શું કહેતા હતા? આપણે હોટલ હતી ત્યારે લાડવા આલી જી તો ભિખારી મજૂર સમજીને લાડવા આલે તા મોતિયા લાગતો ગરીબ સમજુ પણ મહારાજા હોટલ પર કંટાળો આવે છે. ટીવી લઈ જાય હોટલ પર. ગાઈસ મને ખબર નથી કે અમે એવું ઢાબા ટાઈપ હશે. એમ કહું હોટલમાં લાઈટ તો હોય જ કે આપડે એટલે કીધું ટીવી લાવી ત્યાં કંટાળો ના આવે. મોટી હોટલ અને નોકરો કેટલા બધા હશે. એ તો તમે ભાઈ જોડતા હતા ઘરનું, એવું સપનો જ નતો જોયો. એટલે હું ચાલુ રાખીને આવ્યું ચકલી. તો ગાઈઝ અમે હે ને મારું હોટલે બહુ ગંધાતું થઈ ગયું હતું ને અમે માટી બધો રાતે નાખતો હતો. તે ભાઈ કાજલ બુન હતો, આર્યા હતા, કિંજલબેન, હું, રાકેશભાઈ, ખાલી મમ્મી પપ્પા નતો ને કઈ એ ઘેર જ્યો હતો. તે અમારા ને ગરીબ હમચી કોક લાડવા મોતિયા લાડવા બોક્સ લાયેલું. આ બધો હા હંતાઈ ગયો હતો, આપડે જતો ને કઈ કોઈ લેવા જ નતું જતું. આર્યા હંતાઈ ગયેલા. પેલા આમ ગરીબ નહીં આમ તો એમ તો રોડ પર પંપ કરવાનો તો લાડવા આલી ગયો હોટલ પર. લાડવા મીઠાઈ બધું હતું એટલે આમ ચોખ્ખું હતું પણ એ રીતે આપણને આલી જતી. આ કોક જીવ બાળી નહીં આવતું એવી રીતે. તે આયરા જઈ જ ત્યાં બોલાય કરાય જઈ જ શરમાય. ના ગાઈઝ અમે તો જ્યો તો પૈ હા પૈયા યા એ આલીને જતો ને પછી ટોળું નીકળ્યું ભરખાવા. ગાઈઝ પેલા અમન કોક આલી જતું, અત્યારે ભગવાન માતાજીની મહેરબાની હતી સારું અમારે અમે હવે એવન મદદ કરીએ છીએ નહીં. નકર પેલા અમારી આ રીતે કોક આવતો નથી ખાધો. એવી હા પરિસ્થિતિ નથી પણ બચારાને ખબર નથી એટલી એવી સમજીને અમને આલી જતો. એવું ગુજરાન હેડ્યું જાય કમાઈએ ખાઈએ ને એવું આમ શોખ પૂરા ના થઈ. મમ્મી હોટલ નો 100 રૂપિયા ધંધો થયો હોય તો આપણને જે બનાવે ના કેતો ઘેર આપણે નવું બનાવીને ખાતો ખબર.